એક બાજુ ઉનાળો અને બીજી બાજુ વેકેશન અને એવામાં અમદાવાદના સ્વિમિંગ પુલ એ હાઉસફુલ થઈ રહ્યા છે। હાલ 5000થી વધુ લોકો સ્વિમિંગ કરવા માટે આવી રહ્યા છે। જો કે ખાટલે મોટી ખોટ એ છે કે આ સ્વિમર્સને શીખવે કોણ, કારણ કે એમસીના સ્વિમિંગ પુલમાં હાલ 75થી વધુ કોચની ઘટ છે। કોર્પોરેશન સંચાલિત નાના મોટા કુલ 28 સ્વિમિંગ પુલ છે, પણ સ્વિમિંગ શીખવાડનાર ન હોવાના કારણે સ્વિમિંગ માટે ઓછા લોકો આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે। સ્વિમિંગ પુલમાં કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ લેવામાં આવેલા છે, પણ હાલમાં તેમની સંખ્યા ખૂબ ઓછી છે। આ અંગે રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કોચ ઓછા હોવાનો સ્વીકાર કર્યો। કહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીના જૂના ઠરાવ મુજબ આ જગ્યાઓ ભરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપવામાં આવી છે। જો કે સવાલ એ છે કે ભરતી કરવા માટેની સૂચના તો આપવામાં આવી છે, પણ જગ્યા ભરાશે ક્યારે? હાલ સ્વિમિંગ પુલમાં અધિકારી કમ કોચની 15 જગ્યા સામે 4 જગ્યા જ ભરેલી છે, જ્યારે 11 જગ્યા ખાલી પડેલી છે। આસિસ્ટન્ટ પુરુષ કોચની 77 જગ્યાની સામે 51 જગ્યા ભરેલી છે, 26 જગ્યા ખાલી છે, અને પાર્ટ ટાઈમ મહિલા કોચની 53 જગ્યાની સામે 15 જગ્યા ભરેલી છે, 38 જગ્યા ખાલી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 14 મોટા અને નાના એવા સ્વિમિંગ પુલનું સંચાલન કરવામાં આવે છે। કોચની જે ઘટ છે એ બાબતની વાત કરીએ તો અધિકારી કમ કોચની કુલ જરૂરિયાત 15 છે, એની સામે અત્યારે હાલમાં 4 ઉપલબ્ધ છે, એટલે 11ની ઘટ છે। આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચ પુરુષ એની જે જરૂરિયાત છે 77ની છે, એની સામે હાલમાં 51 આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચ છે, 26ની ઘટ છે। અને પાર્ટ ટાઈમ લેડીઝ કોચ જે છે એ 53ની જરૂરિયાત છે, જેની સામે હાલમાં 15 છે, એટલે 38ની ઘટ છે। આ પ્રકારની સ્થિતિ કોચની અત્યારે છે, અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સ્ટેન્ડિંગ કમિટીનો જે જૂનો ઠરાવ છે એ ઠરાવના આધારે નવા કોચની તાત્કાલિક ભરતી કરવા માટેની સૂચના આપવામાં આવી છે। ઉનાળાની શરૂઆત થતાં જ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ છે તે હાઉસફુલ થઈ ગયા છે। એએમસીના 28 સ્વિમિંગ પુલોમાં હાલ 5000થી વધુ લોકો છે તે સ્વિમિંગ કરવા માટે અને શીખવા માટે આવે છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલમાં કોચની મોટા પાયે ઘટ જોવા મળી રહી છે। કોચની ઘટ હોવાને કારણે વધુ બેચો છે તે શરૂ કરી શકાતી નથી, જેના કારણે અનેક લોકો છે તે સ્વિમિંગ શીખવાથી વંચિત રહી રહ્યા છે। મોટી પ્રમાણમાં મહિલા કોચ છે તેમની પણ ઘટ જોવા મળી રહી છે। જો કોચની સંખ્યા વધારવામાં આવે તો હજુ પણ વધુ સંખ્યામાં લોકોને સ્વિમિંગ શીખવાડી શકાય છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે દીપેન પઢિયા, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।